આજરોજ પાદરા તાલુકાના ચોકારી રામદેવપુરા પ્રાથમિક શાળા નવીન બનાવ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટીના પાદરા તાલુકાના પ્રમુખ સંજયસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ આમંત્રિત સભ્ય શ્રી લાલજીભાઈ વકીલ, આચાર્ય શ્રી SMC તેમજ ચોકારી ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યની પણ હાજરી આપી હતી. ચોકારી ગામે એના પેટાપરા રામદેવપુરામાં શ્રાવણનો પવિત્ર માસ હોય અને શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી લાલજી બાવાશ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કૈલાસબેન, બધા જ ગામના આગેવાનો અને ગામના નાગરિકો દ્વારા ભેગા થઈ અને આજ રોજ ચોકારીના પેટાપરા રામદેવપુરાની શાળાનું ખાતમુહૂર્ત કરેલું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકામાં 14 જેટલી શાળાઓ અત્યારે બાંધી અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે અને બીજી જે 14 જેટલી શાળાઓ મંજૂર થઈ એ પૈકી આજે 8મી શાળાનું ખાતમુહૂર્ત કરેલું છે. આપણા પાદરા તાલુકાના બાળકો સારી સુવિધામાં ભણે, સારું શિક્ષણ મળે અને શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં ચોકારી ગામના પેટાપરા રામદેવપુરાના બાળકો પણ સારી સુવિધામાં ભણે અને ગામનો વિકાસ થાય એવી આશા સાથે આજરોજ નવીન શાળાના મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે.